ઉમરાળા ગામનો સંકલ્પ છે જલ્દીથી પૂરો થાય એ ભાવ સાથે વૃક્ષારોપણના કાર્યક્રમના મુહૂર્તની અંદર સૌ પ્રથમ આપણે વૃક્ષ મંદિરની પ્રતિષ્ઠા કરશું. કોઈ પણ જગ્યાએ બધા અલગ અલગ દેવતાઓના મંદિર જોયા છે, પણ સર્વધર્મ સમભાવ સ્વરૂપે આ વડ કહેતા બ્રહ્મા સ્વરૂપ, પીપળો કહેતા વિષ્ણુ સ્વરૂપ અને આ ઉમરો એટલે સાક્ષાત શિવ સ્વરૂપ, બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેય દેવોનું ત્રિદેવ સ્વરૂપ એક જ જગ્યાએ એક જ સ્થાને એની પ્રતિષ્ઠા થાય. આ ભવિષ્યમાં વૃક્ષો ભેગા મોટા થાય અને એક વડ પીપળો અને ઉમરાની છત્ર છાયા બને, આ એક વૃક્ષ મંદિરની સ્થાપના થાય. ત્રણેય દેવોના અલગ અલગ મંદિર જોયા છે, પણ ઉમરાળાની ધરતી આ ત્રણેય દેવોના એક સાથે પ્રતિષ્ઠા કરી અને આ વૃક્ષ મંદિરની સ્થાપના આજ આપણે દાતાઓ અને ગ્રામજનોને બાપુના હસ્તે આપણે કરશું. મૂલમ બ્રહ્મા ત્વચા વિષ્ણુ શાખે રુદ્ર મહેશ્વરમ પત્ર દેવસ્ભ્યમ વૃક્ષરાજ નમસ્તુભ્યમ. એના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, ત્વચામાં વિષ્ણુજીનો વાસ છે અને ડાળિયામાં શિવજીનો વાસ છે, પાંદડે પાંદડે સર્વ દેવી દેવતાઓનો વાસ છે. એવા વૃક્ષરાજ અમે તમને પ્રણામ કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ અને આજે તમારું રોપણ ઉમરાળા ગામની ધરતી હરિયાળી બને એવા ભાવ સાથે હજારો વૃક્ષોનું વાવેતર થાય અને વાવેતર થકી આ ગામની ધરતી નવકલવિત બને. આ ધરતી માતાનું કાર્ય થાય, પ્રકૃતિનું કાર્ય થાય, પર્યાવરણનું કાર્ય થાય, નાના મોટા સૂક્ષ્મ જીવજંતુઓનું કાર્ય થાય અને આ ઈશ્વરીય કાર્યને અમે સૌ સહભાગી થઈ અને વધુમાં વધુ વૃક્ષો વાવી પ્રકૃતિને કામ લાગીએ, પર્યાવરણને કામ લાગીએ, નાના મોટા જીવજંતુઓની સાતા ઠારવાનું કામ આપણાથી થાય. એમાં ખાલી સૌ આપણે સૌ નિમિત્ત બનીએ, આ ઈશ્વરીય કાર્યના સૌ ભાગીદાર બનીએ એવા જ ભાવ સાથે ત્રણેય વૃક્ષોનું વાવેતર અત્યારે આપણે કરશું. સૌ પ્રથમ બ્રહ્મા સ્વરૂપ વડનું વાવેતર કરશું. બોલો.